વાવડ છે અને ઈ લક્ષ્મીશંકર બાપાને 15 દિવસની મુદત આપવામાં આવી હતી તો એ અમારા રાજના તિલક માટે એ દીકરાને તેડી આવો અને ઈ વખતે એ દીકરાને લક્ષ્મીશંકર બાપુ અહીં તેડી આવ્યા. વાતનો ઇતિહાસ તો બહુ લાંબો છે, હું તો ટૂંક સાર ખાલી આપું છું કે એ લક્ષ્મીશંકર બાપુ અહીં જે દીકરાને તેડી આવ્યો રાજનું તિલક કરાયું અને તેથી એ મહારાજાની આંખમાં આહુલ આવી ગયા સાહેબ. કારણ કે ગોરની ઉંમર 7 વર્ષની હતી અને રાજનું તિલક જે થતું હતું ને એ રાજના કુંવરની ઉંમર એમ કે 65-67 વર્ષની હતી. એને આંખમાં આહુલ આવી ગયા કે આવડા ગોર અમારા. તેથી 2-3-4 જણાની કાયદેસર કિંમત હતી અને હજી પણ એમાં લખ્યું છે શાસ્ત્રોમાં કે કુળ દેવતા જીવનમાં, કુળ બેન દીકરી જીવનમાં, ગાંડી ગેલી તરખેલી જે હોય આપણી બેન આપણી બેન. એને પછી કદાચ આપણું સારું ઈચ્છીએ તો ભલે, આપણું ખરાબ ઈચ્છે તો ભલે, પણ પેલા આપણે નોતરું. મેં પહેલેથી એક વાત નથી કરી કે હોય કડવું તો ચાખવું પડે, ચીપડું કડવું હોય તો ચાખ્યા વગર ન કહેવાય. હોય કડવું તો ચાખવું પડે ને હોય ઉગાડવું તો ઢાંકવું પડે ને. અમુક ખબર ઉગાડવા જોઈએ તો આપણે ઢાંકવા પડે. આપણો પાણી ખરાબ હોય તો આપણે કહેવાય કે અમારું પાણી જવું હોય, આપણે તો અહીંયા જ કરવી પડે. હોય કડવું તો ચાખવું પડે, હોય ઉગાડવું તો ઢાંકવું પડે, હોય અણગમતા પણ અમુક ખગાને રાખવા ભેગા પડે. અમુક ખગા આપણે ગમતા જ ન હોય લ્યો, પેલી કંકોત્રી તમારે એને જ દેવી પડે. ક્યાં જવું આપણે ખબર જ હોય કે દૂધ પાકની પથારી આ જ ફેરવતી, તો છતાંય આપણે એને પેલા નહોતું દેવું પડે. તમારે તો આવવું જોઈએ. પછી ભલે ને બે એના હાથે બીજા માણસ રાખવા પડે, ધ્યાન રાખવા. હોય અણગમતા પણ રાખવા ભેગા પડે, કારણ કે ઈશ્વરે ઉપરથી જ ગોઠવું છે. ઈશ્વરે અમુક વસ્તુ આપણે ઉપરથી જ ગોઠવીને મોકલા છે. એટલે અહીંયા બરોબર એમ કહેવાય છે કે તિલક કરવું હતું. લક્ષ્મીશંકર બાપા એ દીકરાને અહીં લેવા. મહારાજા જોઈને ખુશ થયો એટલે બાઈને કીધું બેન હું જોઈએ માગી લે કે બાપુ ભગવાનને કીધું આમ દામ ને ઠામ બધું છે, મારે વંશમાં એક જ દીકરો છે કે જ્યાં તારી માતાજી કુળદેવી આશાપુરા તારા એકના એકવી કરશે. એમાં અટાણે બૈડાઈ બ્રહ્મ સમાજની 13 અટકમાં મોટામાં મોટી પાકી હોય તો થાનકી પરિવાર છે. બીજા નંબર ઉપર જોશી પરિવાર છે. વસ્તીમાં આ વળી કોક બંધ બેથી પાઘડી ન કરી હવારે મૂછું ચડાવો ને એકબીજા. વસ્તીની માલિકો એ દીકરો અહીંયા તિલક કરવા આવ્યો તો એનું નામ હતું સવો બાપો. સવા બાપાને 3 દીકરા થયા. સૌથી મોટો કનો થયો એના કંકાણી થયા, બીજો વર્મો થયો એના વર્માણી થયા, ત્રીજો ભેનો થયો એના ભેનકોડિયા. 3 પાકીમાં થાનકી પથરાયેલા છે. પછી જોશીમાં ઉનેવાડિયા જે થયા. આ જોશી પરિવારને આંગણે બેઠા છે તો એનો ઇતિહાસ છે અને એનું પેઢીનામું છે ને આજે સપ્તાહ છે ને એનું થોડુંક ઉલ્લેખ વાંચવાનો છે. બાકી તો પહેલે દિવસે અહીં બધાના પરિવારના નામકરણ કરી ગયા છે, બધાના નામે માંડ્યા છે. એ બધી પાછીઓ વાંચીએ તો દરિયા ને પરિયાના પાર ના આવે, પણ થોડોક નિવેદનો ઉલ્લેખ કહેવાનો હતો એટલે નિવેદ હાટું ખાસ આવ્યો છું.